નમસ્તે મિત્રો, હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે હું ને મારો મિત્ર ખાસ અત્યારે એક સરસ મજાના કામથી જઈ રહ્યા છીએ અને આ ભાઈનું કામ છે એનો પરિચય આપશે। અમારું કામ છે ઓટો ઇલેક્ટ્રિશિયનનું, ટ્રેક્ટરમાં અને ટ્રકમાં સેલ્ફ ઓલ્ટિનેટર વાયરિંગ રિપેરિંગનું કામકાજ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ 4વ્હીલરમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે પીપાઓ પોર્ટની અંદર। તો અમે પીપાઓ પોર્ટ જે કહેવાય ને, અત્યારે અમારું રાજુલાનું એમ કહેવાય ને કે અમારું રાજુલાની જે રોટી પાણી બધું કહેવાય બધું એની ઉપર ચાલતું હોય છે। પીપાઓ છે, અલ્ટ્રાટેક છે, સારી સારી મોટી મોટી કંપનીઓ છે અને આ ભાઈ જે છે એ જીપીએસનું કામ બહુ સરસ કરે છે। એટલે કોઈ પણને આવી રિક્વાયરમેન્ટ હોય તો આ ભાઈનો નંબર તમને મેન્શન કરી દે છે, એમાં જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો એમાં કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર ને ભાઈ? હા બરોબર છે। કોઈ બીને કઈ બી જગ્યાએ ઇન્સ્ટોલ કરાવવો જીપીએસ સિસ્ટમ તો અમે કરી આપીશું। 4-5 ગાડીમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની છે તો એ અમે ફટોફટ બતાવી દઈએ છીએ। બરાબર, ચલો મિત્રો તમને પીપાવા બતાવું, ચલો। અહીંયા બ્રિજનું કામ અત્યારે ચાલુ છે એટલે આ ફાટકથી આખી બાયપાસ થઈ જશે એટલે પછી આ રસ્તામાં આપણને તકલીફ નહીં પડે। લેબર્સ માટેનું જે ફૂડ કોર્ટ બની રહ્યું છે ને એના માટે આપણે અહીંયા આવેલા। આ શિપયાર્ડ કહેવાય આને, અને રિપેરિંગ જે તેમજ જે કોઈ બીજા નાના મોટા કામ હોય ને આ ક્રેનથી ઉઠાવવામાં આવે છે। મોટી મોટી સ્ટીમર હોય, જે કાંઈ હોય બધું અહીંયાથી કામ થાય છે। રાજુલાથી લગભગ 15 કિલોમીટર જેવું થાય છે એટલે આ બધું કંઈક નવું જાણવા મળે, અહીંયા જોવા મળે અને આવું બધું કામ અહીંયા અને કંડલા જે કંઈ મોટા મોટા શિપયાર્ડ હોય ને ત્યાં થતું હોય।